કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ હર. જો મારી બ્લોગની શરૂઆત હું 12 વાગ્યાથી ચાલુ કરું છું, કારણ કે બહુ દોડાદોડી ચાલે છે. એના હિસાબથી હવે હું એક જગ્યાએ જઈ રહી છું. ત્યાં હું તમારી જોડે ચોક્કસ શેર કરીશ કે હું ક્યાં જઉં છું. એટલે મારા વિડીયોને ખાસ જોજો. હું ક્યાં જઉં છું, શું કરું છું, તમને જોવા મળશે. એવું છે. હવે મારા ખનકનું નિશાન મૂકવા જઉં છું. ત્યાંથી મારે જેઠાણીના ઘરે જવાનું છે. મારે ત્યાં જવાનું છે. ત્યાંથી હું રિટર્ન આવીશ. મારે બ્યુટિક જવાનું છે. બધું પતાવીને 12:30 વાગતા આવી અને પછી હું મારે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ હું જવાની છું. તો તમારી જોડે ચોક્કસ હું શેર કરીશ. મારા બ્લોગમાં બન્યા રહેજો. કેમ છો? બધા મજામાં ને? આજે હું જે જગ્યાએ જવાની ત્યાં જઈ આવી, પણ તમારી જોડે વિડીયો શેર કરી ના શકી, કારણ કે બહુ જ ગળદી એવું હતું. પણ હું જે વસ્તુ માટે ગઈ હતી એ બધી વસ્તુ લઈ આવી છું. હું અત્યારે કટિંગ કરવા બેઠી છું. હું આવી જો ને હું કેટલા વાગે ગઈ હતી? 1:30-1:45 ગઈ હતી. 4:30 આવી ગઈ હતી. હું 4:30 આવી ગઈ હતી અને પછી મારે બીજા 2-3 કામ હતા, એ પતાવવા ગઈ હતી. એ બધું પતાવી દીધું મેં અને હવે એ બધી વસ્તુ હું લઈ આવી છું. હવે હું 2 બ્લાઉઝનું કટિંગ કરવા બેઠી છું. એ કટિંગ બટિંગ કરી દઉં અને પછી તમારી જોડે વિડીયો શેર કરું કે હું શું લાવી છું. અને હું આજે ગઈ હતી સિટીમાં. હું સિટીમાં ગઈ હતી, બધી મારી વસ્તુ લેવા ગઈ હતી. ઘણી બધી વસ્તુ લાવવાની હતી એટલે ગઈ હતી, લઈને આવી. હવે હું તમારી જોડે વિડીયો શેર કરીશ. હમણાં ફ્રી થઉં એટલે હું તમને બતાવું કે હું શું લાવી છું અને મારે ક્યાં જવાનું છે. તે તમારી જોડે શેર કરીશ. કાલે મારે ક્યાં જવાનું છે એ મારો વિડીયો ચોક્કસ જોજો, તો તમને કાલે ખબર પડી જશે હું ક્યાં જવાની છું અને કેટલા વાગે જવાની છું. એ બધું હું તમારી જોડે વિડીયો શેર કરીશ. કંઈ નહીં, ચલો. તો બધાને રસોઈનો ટાઈમ થઈ ગયો, મારે કટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો. એક બાજુ 2 બ્લાઉઝ બનાવીને દેવાના છે કાલ સવાર સુધી ઓલરેડી, અને 3 સાડીને ફોલ, 4 સાડીને ફોલ કરવાના છે. એટલે એક પછી એક કામ ચાલુ છે. એક બાજુ દોડાદોડી બી ચાલુ છે. એવું છે. હજી એક કામ બાકી છે. એ રાત્રે મારા ખ્યાલથી મારે 10 વાગશે. 10 વાગ્યા મારે જે જગ્યાએ જવાનું છે. એટલે એ જો વિડીયો તમારી જોડે શેર થશે તો હું ચોક્કસ શેર કરીશ. પછી હું તમને કહીશ ક્યાં ગઈ હતી. આજે પણ મારે તમારી જોડે વિડીયો શેર કરો તો પણ એટલો ટ્રાફિક, એટલો ઘોંઘાટ કે મારો અવાજ તમારા સુધી પહોંચી જ ના શકત. અને એક તો એટલી ભીડ ભાડ ને કે એની કોઈ હદ નથી. એના હિસાબે ધીમું પપ્પા બોલે છે. પછી તે એના હિસાબે તમારી જોડે વિડીયો શેર ના કરી શકી. પણ મેં હું જે બધી વસ્તુ લાવી છું એ તમારી જોડે ચોક્કસ શેર કરીશ. એ હું મેં બધી વસ્તુ શેર કરીશ, તમને બતાવીશ, બધું જ વસ્તુ બતાવીશ. ચલો, તમે બધા રસોઈની તૈયારી કરો, હું કટિંગની તૈયારી કરું. ઓલરેડી 6:10 થઈ ચૂકી છે. એટલે હું ફટાફટ, હું બી કટિંગ કરેલું હોય તો મારે સીવવામાં ઇઝી પડે છે. એના હિસાબથી અત્યારે સાંજેથી કટિંગ થઈ જાય મારે બ્લાઉઝનું તો મારે વાંધો નથી આવતો. એના હિસાબથી કંઈ નહીં. ચલો, હું ફરી ફ્રી થઈને તમારી જોડે શેર કરું છું કે હું શું લાવી અને કેવી બધી વસ્તુ લાવી છું. એટલે તમે પછી મને ચોક્કસ કહેજો એ વસ્તુ છે કેવી લાવી છું. કંઈ નહીં, ચલો બધા તમે રસોઈ પાણીની તૈયારી કરો. હું ફટાફટ કટિંગની કરી અને હું રસોઈની હું પણ તૈયારી કરું. આજે મારે દહીંનું બી કરવાનું છે અને દળવા બી, ઘઉં બી દળવાના છે. એક બાજુ ફટાફટ કટિંગ કરું, એક બાજુ દહીણાની તૈયારી બી કરું. એટલે બેવું કરું. એક બાજુ ફટાફટ થોડું ઘણું સવારનું કામ રહી ગયું છે એ બી પૂરું કરવાનું છે. એટલે બધું આવું ધીમે ચાલે રાખે છે અને કરીએ છીએ. અમે લોકો શું કરીએ, આવું બધું ચાલે છે. તમારે કોઈને આવું ચાલે છે તો મને ચોક્કસ શેર કરજો. કંઈ નહીં, ફરી ચલો મળીએ રસોઈના ટાઈમે. કેમ છો બધા? જો હું તમને હમણાં સાંજે મળી હતી બ્લોગમાં, ફરી અત્યારે મળું છું. જો સિટીમાં ખરીદી કરવા ગઈ હતી પણ ત્યાં વિડીયો બનાવી શકી નથી, કારણ કે બહુ ટ્રાફિક, બહુ જ ગળદી હતી. અને ફોન લઈને વિડીયો બનાવીએ, કોકને કોક ફોન જૂટીને જતો રહે, એવા બધા કિસ્સા હોય. એના હિસાબથી મેં એને આ વિડીયો
લીધો નહોતો. અને દુકાનમાં ગયું પણ ત્યાં પણ બહુ જ ગરદી હતી, એટલે બધાને ઉતાવળો ટાઈમ ખરાબ થાય ને સામે એવું નથી. જો હું આજે સિટીમાં ગઈ તો શું લાવી હું તમારી જોડે વિડીયોમાં શેર કરું છું. જો હું સાડી લાવી, મેં તમને કીધું ને મારે એક પ્રસંગમાં જવાનું છે, એટલે જો સાડી લાવી છું, આખી ભરેલી છે એકલા ડાયમંડથી. જો આ પલ્લુ છે, એનો આખો કટ બોર્ડર છે, અને બીજે 2 મીટર 2.5 મીટર આખી ભરચક આવશે, અને બીજામાં કટ બોર્ડર એટલે સુધી ભરેલું આવશે. જો આ સાડી લાવી છું. પછી મેચિંગ મેચિંગ અસ્તર, મેચિંગ ચોની, લાવી છું રતનપુર આયુષી સાડીમાંથી. સાડી હતી ને બધી 3 થી 4 દુકાન જોઈ, પણ મને તે ગમી નહીં, અને મને અહીંયા આ જગ્યાએ ગમી ગઈ સાડી, અને મેં લીધી. ઘણી સારી સાડીઓ હતી, આપણને ગમી, આપણી રેન્જમાં પણ મળી રહી, એમ કે આપણે નોર્મલ ભાવમાં, બહુ હેવી નહોતો એનો રેન્જ. સાડી લાવી એક, પછી એની મેચિંગ ચૂડો, પછી એની મેચિંગ હું લાવી બ્રોચ માથાનું નાખવાનું, અને હા એક નેકલેસ લાવી, એનું મેચિંગ બતાવું તમને. જોડે એક સાડી પિન, કે મારે આપવાનું છે ત્યાં, પોલિશ અને લિપસ્ટિક. જો આટલી વસ્તુ હું સિટીમાં જઈને લઈ આવી. તમે બધા કહેજો આ સાડીની પ્રાઇસ શું છે, ચોક્કસ મને જણાવજો વિડીયોમાં. આજે હું રતનપુરથી લાવી છું, એના હિસાબથી, ને સાડીનો કલર કેવો છે એ ચોક્કસ મને શેર કરજો વિડીયોમાં. બધાએ જમી લીધું, પરવારી ગયા. જો અમે પણ જમી લીધું ક્યારનું, અમે પણ પરવારી ગયા ક્યારના. અને હવે મારે બ્લાઉઝ સીવવાનો છે. આજે થોડું લેટ થશે એવું લાગે છે, કારણ કે 2 બ્લાઉઝ બનાવવાના છે. એક અડધો બન્યો છે, હજી તો ચોથા ભાગનો બન્યો છે, આખો 3 ભાગનો બનાવવાનો મારે બાકી છે એના હિસાબથી. અને સવારે મારે બહુ વહેલા નહીં, મોડા 11 વાગતા મારે જવાનું છે એના હિસાબ. હજી અમારે આનું જે આપણે પેકિંગ કરવાનું છે એ અમે સવારે કરશું, કારણ કે જે મૂકીને પેક કરી દઈએ એવું બનાવવાનું છે, પણ રહી ગયું છે એ અમે રાત્રે જો કદાચ મોડા બનાવીશું તો અમે ચોક્કસ તમારી જોડે શેર કરશું, અને અમે તમને કાલના વિડીયોમાં ચોક્કસ બતાવીશું કે અમે કેવી રીતના પેકિંગ કર્યું ને કેવું કર્યું. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.